નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025ની આપણે વાત કરવાની છે. ગાલા એસાઇનમેન્ટ 2025ની અંદર ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની સમક્ષ લઈને આવ્યો છું. પ્રશ્નપત્ર નંબર 1, એનો વિભાગ ઈ. તો વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ જોતા પહેલા અહીંયા તમને જાણ કરી દઉં, બધા જ વિદ્યાર્થીઓ પાસે ગાલા એસાઇનમેન્ટ બુક હશે જ તે. જો ન હોય તો 300 રૂપિયાની પ્રાઇઝની અંદર માર્કેટની અંદર મળે છે, પરંતુ ઘરે બેઠા તમારે મંગાવવું હોય તો 290 રૂપિયાની પ્રાઇઝમાં તમને મળી જવાનું છે. ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, લેવાનું ભૂલાય નહીં. ગાલા એસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમારે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકની અંદર તમારે ડીજી બુક જે એપ્લિકેશન લોન્ચ કરેલી છે, ડીજી બુક એપ્લિકેશન લોન્ચ તમારે તમારા મોબાઈલની અંદર જોઈતી હોય તો તમારે તમારા મોબાઈલની અંદર QR કોડ સ્કેન કરવાનો રહેશે અને એની સાથે થોડીક માહિતી ફિલઅપ કરવાની રહેશે. એ માહિતી ફિલઅપ કર્યા બાદ તમને PDF સ્વરૂપે મોબાઈલની અંદર આખી ગાલા એસાઇનમેન્ટ બુક મળી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી લિંક ઉપર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે નહીં પરંતુ દર વર્ષે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરે છે, પણ આ વર્ષે એક ખાસ ઓફર સાથે લોન્ચ કરેલો છે. દરેક વિદ્યાર્થી મિત્રો જો 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશે તો તેના પર તેને 15% ડિસ્કાઉન્ટ મળશે, એ પણ ઘરે બેઠા. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થશે NAV15. જો તમારે 500 રૂપિયા કરતાંની વધારેની ખરીદી થાય તો એની ઉપર તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV20. આ બધું સાહિત્ય તમને ઘરે બેઠા મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી લેવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાલા એસાઇનમેન્ટ બુક 2025 જે છે એનો વિભાગ ઈ ની વાત આપણે કરવાની છે. પ્રશ્નપત્ર નંબર 1, એનો વિભાગ ઈ. એમાં કુલ 5 પ્રશ્નો પૂછાય છે, 42 થી લઈને 46 ક્રમાંકના. દરેક પ્રશ્નના 8 ગુણ હોય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ 5 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 3 પ્રશ્નનો ઉત્તર આપવાનો હોય છે. એટલે માંગ્યા મુજબ જવાબ આપીશું. એટલે 8 ગુણનો એક પ્રશ્ન, એવા 3 પ્રશ્નોના જવાબ આપીશું. એટલે આપણો વિભાગ થશે ટોટલ 24 ગુણનો. તો વિદ્યાર્થી મિત્રો, સરળતાથી આ 24 ગુણ મેળવવા હોય તો આપણા વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 42ની અંદર કે ભાઈ શ્રેયા અને રિયા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2023 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. 31/3/2023 રોજનું પાકું સરવૈયું આપણને આપ્યું છે. પાકા સરવૈયા અંદર મૂડી આપી છે શ્રેયા અને રિયાની 1,30,000, 1,20,000. વિદ્યાર્થી મિત્રો, મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી અનામત ભંડોળ જે છે એ અહીંયા મૂડી અનામત એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. કારીગર બચત ખાતા એને લખી દેવાના મૂડી દેવાની અંદર બેઠે બેઠા, જેવી રીતે અહીંયા આપેલા છે તેવી રીતે. કારીગર નફા ભાગ ભંડોળ પણ મૂડી દેવાની અંદર લખી દેવાનો. વિદ્યાર્થી મિત્રો, 10%ની લોન જે છે એ પણ મૂડી દેવાની અંદર લખી દેવાની. લેણદારો પણ મૂડી દેવાની અંદર લખી દેવાના. બેઠે બેઠું મૂકી જ દેવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચોપડે દર્શાવેલી પાઘડી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાકા સરવૈયામાં પાઘડી જોવા મળે ત્યારે આપણે એ પાઘડી જૂની ગણવાની અને જૂની પાઘડી જે છે એ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચી આપવામાં આવે તો એ જૂની પાઘડી આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ શું કરી દઈશું? વહેંચણી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો કે મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદાર
એટલી મિલકતો છે, તો એ મિલકતો જે છે એ મિલકત લેણામાં એટલે કે જેમ આપેલી છે તેમની તેમ જ લખી દઈશું. વિદ્યાર્થી મિત્રો, જે રોકડ આપેલી છે એ રોકડ આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું જે બનાવશું, રોકડ ઓબ્લિક બેંક ખાતું, તો એ રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ પર એને લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પાકા સરવૈયાની વિગતો ક્યાં દર્શાવવાની છે, કેવી રીતે દર્શાવવાની છે, એ બધી જ માહિતી આપણને કોષ્ટકની અંદર મળી ગઈ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વિગતો મૂકવાનું ભૂલાય ન જાય એની ખાસ કાળજી લેવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ તો કે 1/4/2023 રોજ તેઓએ પ્રિયા નામની એક ભાગીદારને પ્રવેશ આપ્યો. તો કે પ્રિયાને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવામાં આવી. હોસ્પિટલમાં નહીં, પેઢીની અંદર. ચાલો અહીંયા વાત કરીએ આપણે. નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપવામાં આવેલું છે. ભાઈ નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપવામાં આવેલું છે? તો કે ભાઈ 3/5/1. વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલાની અંદર જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપવામાં આવ્યું હોય ત્યારે આપણે નવા ભાગીદારને પ્રવેશ આપતા હોઈએ તો ત્યાગનું પ્રમાણ મેળવી લેવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાગનું પ્રમાણ શું કામમાં આવે એમ આપણે જોઈશું. પણ એની પહેલા આપણને કીધું છે કે ભાઈ પ્રિયાને મૂડી તરીકે 50,000 રૂપિયા રોકડા લાવવા પડશે. એટલે પ્રિયા મૂડી તરીકે 50,000 રૂપિયા રોકડમાં લાવશે. ભાઈ નવો ભાગીદાર પેઢીમાં મૂડી તરીકે રોકડ રકમ લાવે તો વિદ્યાર્થી મિત્રો, આની આપણે કેટલી અસર આપવાની થાય? તો કે ભાઈ 2 અસર આપવાની થાય. 2 અસર ક્યાં ક્યાં અપાય? તો કે એક અસર અપાય રોકડ ખાતાની ઉધાર બાજુ અને એક અસર અપાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખબર પડી જાય કે ભાઈ જે ભાગીદાર નવો છે એની જે કાંઈ મૂડી લાવ્યો છે તે મૂડીને આપણે ક્યાં અસર આપવાની છે? તો કે 2 અસર રોકડ ઓબ્લિક બેંકની ઉધાર અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ત્રીજો હવાલો, લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી, તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા લોન આપેલી છે, આની ઉપર ત્રીજો હવાલો આપણે લાગુ પાડીશું. ચાલો ત્યાર પછી આગળ વધીએ. એટલે અહીંયા ચોથા હવાલાની અંદર કીધું છે કે રિયાના અંગત ખર્ચના ચૂકવેલા 8,000 રૂપિયા નફા નુકસાન ખાતે ઉધારેલા છે. અંગત ખર્ચના ચૂકવ્યા કોના? રિયાના. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, રિયાનો અંગત ખર્ચ એટલે આપણી માટે થઈ જાય ઉપાડ, એટલે એની આપણે 2 અસર આપીશું. એક અસર આપીશું પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને બીજી અસર આપીશું ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો પુનઃગઠન ખર્ચ રૂપિયા 12,000 શ્રેયાએ ચૂકવ્યો છે. કોણે ચૂકવ્યો? શ્રેયાએ. તો ભાઈ શ્રેયા ચૂકવે તો હવે આપણે આની 2 અસર આપવાની. પુનઃગઠન ખર્ચ જે છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આપવાની થશે અને એક અસર રિયાએ ચૂકવ્યો છે એટલે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અસર આપવાની થશે, એની મૂડીમાં વધારો કરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે છઠ્ઠો હવાલો જોઈએ તો એની અંદર આપણને કીધું છે કે પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 રૂપિયા આંકવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન કેટલા રૂપિયા કરવામાં આવ્યું? 2,70,000. વિદ્યાર્થી મિત્રો, આ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કર્યું, 2,70,000 આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવો ભાગીદાર પેઢીમાં જેને પ્રવેશ આપ્યો છે એને આપણે કહેવાનું કે ભાઈ આમાં તારા પાઘડીનો જેટલો ભાગ આવે એ તારે અમને આપવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઘડીનું મૂલ્યાંકન કર્યું છે તો આપણે એની ગણતરી કરીએ. નવા કોષ્ટક ઉપર જઈએ.
બરાબર આગળના ઓલા ઉપર એટલે આપણને ખબર પડશે કે ભાઈ કેવી રીતે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું. તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ કે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. કેટલું કરવામાં આવ્યું? તો કે ભાઈ 2,70,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2,70,000 રૂપિયા. તો એમાં નવો ભાગીદાર કોણ છે? તો કે ભાઈ નવો ભાગીદાર આપણી પાસે છે પ્રિયા. તો કે ભાઈ પ્રિયાના ભાગની પાઘડી આપણે શોધવી પડશે. તો કે પ્રિયાના ભાગની પાઘડી. તો કે પ્રિયાના ભાગની પાઘડી કેટલી? તો કે 2,70,000 ગુણ્યા પ્રિયાને કેટલામાં ભાગે પ્રવેશ આપણે આપેલો છે? તો કે ભાઈ પ્રિયાને કેટલામાં ભાગે પ્રવેશ આપ્યો એવું નથી કીધું, પરંતુ નફા નુકસાનના નવા પ્રમાણમાં પ્રિયાનો ભાગ કેટલો ગણવાનો? 1. તો વિદ્યાર્થી મિત્રો પ્રિયાનો 1 ભાગ ગણીએ તો અહીંયા 3 + 5 + 1 એટલે 3 ને 1 4 ને 5 9. તો અહીંયા આપણે લઈશું 1/9 ભાગે. તો ભાઈ 2,70,000 ગુણ્યા 1/9 કરવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેલ્ક્યુલેટરની અંદર 2,70,000 ગુણ્યા 1/9 તો 30,000 રૂપિયા પ્રિયાએ પાઘડી પેટે લાવવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો 30,000 રૂપિયા પાઘડી પેટે લાવવાના થાય પ્રિયાએ. તો એની આપણે આમ નોંધ કરવા જઈએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક આપણે જોઈ લઈએ કે પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 આંકવામાં આવ્યું, પણ આપણને એવું ક્યાંય કીધું છે ખરું કે ભાઈ પાઘડીનું જે છે એ ભાગીદાર રોકડમાં લાવશે કે નહીં લાવે? એવું ન કીધું હોય એનો મતલબ એવો થઈ જાય કે ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવતો નથી. વિદ્યાર્થી મિત્રો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો આપણે આમ નોંધ કરીએ કે લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાભ લેનાર ભાગીદાર કોણ અને ત્યાગ કરનાર ભાગીદાર કોણ? તો હવે તો એની માટે તો આપણી પાસે જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ છે. તો આપણે અહીંયા પ્રમાણ શોધવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રમાણ શોધીએ તો અહીંયા આપણે લખીએ કે ભાઈ કેટલા ભાગીદારો છે? તો કે 3 ભાગીદારો. કોણ કોણ? તો કે એક ભાગીદાર છે શ્રેયા, એક બીજો ભાગીદાર છે આપણી પાસે રિયા અને ત્રીજો ભાગીદાર બની પ્રિયા. રિયા અને પ્રિયા. એનો જૂનો ભાગ આપણી પાસે આપેલો છે કેટલો? તો કે ભાઈ જૂનો ભાગ આપણી પાસે આપેલો છે 2/1 અને નવો ભાગ છે 3/5/1. તો અહીંયા 2/1 બરાબર 3 અને નવો ભાગ આપણી પાસે છે 3/5/1 બરાબર 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્યાગ મેળવવા માટે સૂત્ર લઈશું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો જૂનો ભાગ પહેલા આપણે લઈએ શ્રેયાનો. શ્રેયા બરાબર 2/3 માઇનસ 3/9 બરાબર છેદમાં આવશે 9. તો અહીંયા આવશે 3 વડે અને અહીંયા 1 વડે. તો 3 દુ ને 6 ને 3 એકા 3 બરાબર 3/9. તો આ ભાગીદારે શું કર્યો? ત્યાગ. અહીંયા રિયા લઈએ તો રિયા બરાબર 1/3 માઇનસ 5/9 બરાબર છેદમાં એવા 9. તો અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 1. તો 3 એકા 3 ને 5 એકા 5 બરાબર -2/9. તો આને શું થયો? લાભ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ભાગીદાર લાભ લે
તો એના લાભના ભાગની પાઘડી પણ એને લાવવી પડે, કેમ કે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે તો એ ભાગીદાર પણ લાભ લે. જ્યારે જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ શોધતા જો ભાગીદાર લાભ લે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એ લાભ લેનાર ભાગીદાર નવા ભાગીદારની સમાન ગણાય. તો નવા ભાગીદારની સમાન એને ગણીએ તો એને પણ પાઘડી લાવવી પડે. તો પાઘડી લાવવી પડે તો આપણે અહીંયા લખીએ રિયા ના લાભ ના ભાગની પાઘડી. રિયાના લાભના ભાગની પાઘડી કેટલી લાવવી પડશે? તો કે ભાઈ 2,70,000 ગુણ્યા એ લાભ લે છે 2/9 ભાગે. તો કેટલી લાવવી પડશે? તો કે 2,70,000 ગુણ્યા 2 ભાગ્યા 9. તો કેટલી લાવવી પડશે? 60,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બે ભાગીદારોએ પાઘડી લાવવી પડશે. કોણે કોણે? પ્રિયાએ અને રિયાએ. તો અહીંયા આપણી આમ નોંધ એવી બનશે લાભ લેનાર. આ બે ભાગીદારો કેવા થયા? લાભ લેનાર. લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આમ નોંધ લખશું. શું આમ નોંધ લખશું? તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો લાભ લેનાર ભાગીદારો કોણ કોણ છે? તો કે લાભ લેનાર ભાગીદાર 2 થયા, એક થઈ પ્રિયા અને એક થઈ રિયા. તો અહીંયા આપણે લખશું કે ભાઈ રિયા ના મૂડી ખાતે ઉધાર, પ્રિયાના મૂડી ખાતે ઉધાર તે શ્રેયા ત્યાગ કરનાર ભાગીદાર. તો શ્રેયાના મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો રિયાની પાઘડી આવી 60,000, પ્રિયાની પાઘડી આવી 30,000, તો ટોટલ થઈ 90,000. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આમ નોંધ બનાવી દઈએ પાઘડીના મૂલ્યાંકનની. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ કે પ્રિયાની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી, પ્રિયાની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી શ્રેયા અને રિયાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. એટલે આપણે જે નવું પાકું સરવૈયું બનાવીએ એમાં નવી મૂડી જે આપણી આવે એ નવી મૂડી એ નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની થાય. તો જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા. તો ભાઈ પ્રિયાની મૂડી, પ્રિયા મૂડી તરીકે કેટલા લાવશે? તો કે 50,000. પ્રિયા મૂડી તરીકે 50,000 રૂપિયા લાવે તો નવા નફા નુકસાનના પ્રમાણમાં આપણે મૂડી રાખીએ. તો પ્રિયાની મૂડીને પાયાની મૂડી તરીકે રાખતા નવી પેઢીની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો અહીંયા ભાઈ નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું? તો કે ભાઈ શ્રેયા, રિયા અને પ્રિયા નું નવું પ્રમાણ, નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું? તો કે નવું પ્રમાણ ભાઈ 3/5/1. તો અહીંયા નવી મૂડી કેટલી? તો કે નવી મૂડી તો કે પ્રિયાની મૂડી કેટલી? તો કે પ્રિયાની મૂડીને પહેલા ધ્યાનમાં લેવાની, પાયાની મૂડી એટલે. તો 1/50,000. તો ભાઈ 5 ભાગે કેટલા? તો કે 50,000 ગુણ્યા 5 2,50,000. તો 3 ભાગે કેટલા? તો કે 1,50,000. તો વિદ્યાર્થી મિત્રો નવી મૂડી 1,50,000, 2,50,000 અને 50,000 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણો છેલ્લો હવાલો પણ સોલ્વ થઈ ગયો છે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા ઉપર જઈએ તો મૂડીથી શરૂઆત કરીએ કે ભાઈ પહેલા જે કંઈ કોષ્ટક છે એ કોષ્ટકની વિગતો ક્રમશઃ લેતા જઈએ એટલે આપણી ભૂલ પડવાની શક્યતા શૂન્ય થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલા લખીએ મૂડી. મૂડી ક્યાં લખાય? તો આપણે કહી દીધું છે મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ચાલો મૂડી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર લખી દઈએ. તો અહીંયા ભાગીદારનું મૂડી ખાતું, ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતું. આમાં તો પેલા પ્રવેશમાં કેટલા ખાના બને એ પેલા ખાસ કાળજી લઈ લેવાની. એક બનશે પુનઃ મૂલ્યાંકન ખાતું, એની ઉધાર બાજુ અને એની જમા બાજુ. એક બનશે ભાગીદારના મૂડી ખાતા, એની ઉધાર બાજુ અને એની જમા બાજુ. ત્યાર પછી બનશે રોકડ ઓબ્લિક બેંક ખાતું, એની પણ ઉધાર બાજુ અને જમા બાજુ. પાકા સરવૈયામાં ઉધાર બાજુ અને જમા બાજુ નો આવે વિદ્યાર્થી મિત્રો, પાછા ખાસ યાદ રાખજો. એમાં આવશે મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. આગળ વાત કરીએ આપણે. ચાલો મૂડી લખવાની આપણે વાત કરી હતી તો કે ભાઈ મૂડી કેટલી? રિયા અને શ્રેયા અને રિયાની મૂડી 1,30,000 ને 1,20,000. મૂડી ખાતાની જમા બાજુ તો કે ભાઈ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખીએ બાકી આગળ લાવ્યા તરીકે. કેટલા રૂપિયા? 1,00,000 શ્રેયા, રિયા અને પ્રિયા. ભાઈ શ્રેયા, રિયા અને પ્રિયા. મૂડી ખાતાની જમા બાજુ 1,30,000, 1,20,000. ચાલો મૂડી ફરી વાર ચેક કરી લઈએ. 1,30,000 ને 1,20,000. ત્યાર પછી મૂડી અનામત આપ્યું. મૂડી અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય. ભાગીદારો વચ્ચે વહેંચાય. ભાગીદારો વચ્ચે વહેંચણી કરીએ કયા પ્રમાણમાં? તો કે 2:1 ના પ્રમાણમાં. તો 21,000 ને 2:1 ના પ્રમાણમાં વહેંચો તો કેટલા આવશે? 14,000 અને 7,000. 7 તેરી 21, 3 ભાગ પડવાના છે ને. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. મૂડી અનામત ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 14,000 અને 7,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો આપણને કીધું કારીગર બચત ખાતા 10,000, કારીગર નફા ભાગ ભંડોળ 12,000. ચાલો બંને આવશે પાકા સરવૈયાની મૂડી દેવામાં. કારીગર બચત ખાતા મૂડીની જગ્યા મૂકી દઈશું. 3 ભાગીદારની મૂડી આવશે શ્રેયા, રિયા અને પ્રિયા. તો અહીંયા કારીગર બચત ખાતા 10,000. ત્યાર પછી હું આપેલું છે તો કે કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ કેટલું? 12,000. તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ કારીગર નફા ભાગ ભંડોળ 12,000 રૂપિયા. ચાલો ત્યાર પછી 10% બેંક લોન. 10% બેંક લોન. બેંક લોન કેટલા રૂપિયા આપેલી છે? તો કે વિદ્યાર્થી મિત્રો 10%ની લોન 50,000. એની ઉપર ત્રીજો હવાલો છે. લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા 50,000 રૂપિયા લોન લખી દઈએ. તો કે ભાઈ 50,000 રૂપિયા લોન પ્લસ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. તો કે 10% લેખે વ્યાજ ચૂકવવું પડશે. તો 10% લેખે વ્યાજ કેટલું થશે? તો કે 5,000. તો અહીંયા ટોટલ આવ્યો 55,000.
વિદ્યાર્થી મિત્રો, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજની બીજી અસર આપણે આપવી પડે. તો ભાઈ લોન પર વ્યાજ દેવાની કિંમતમાં વધારો, તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 5000. નેક્સ્ટ આગળ વધીએ એટલે આવ્યું લેણદારો 57000. તો કે ભાઈ લેણદારો લખીએ મૂડી દેવામાં, લેણદારો 57000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો આગળ વધીએ એટલે આપણને કીધું છે પાઘડી, જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચાય, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું પાઘડી ખાતે. ભાઈ પાઘડી કેટલા રૂપિયા છે? પાઘડી છે આપણી પાસે 30000. જૂનું પ્રમાણ કેટલું? 2:1. તો પાઘડીને 2:1 ના પ્રમાણમાં વેચીએ તો ભાઈ શ્રેયાના ભાગે આવશે 20000 અને રિયાના ભાગે આવશે 10000. પ્રિયાને નહીં આવે, નવા ભાગીદારને જૂની પાઘડી મળે નહીં. આગળ વાત કરીએ તો અહીંયા આપણને કીધું છે ભાઈ મકાન 2 લાખ, હવાલો નથી, જોઈ જાઓ. ચાલો હોય તો આપણે ટીક કરી દીધો હોય, આવી રીતે લખ્યો હોય, લોન પર હતો એટલે આપણે લખ્યો. તો ભાઈ મકાન 2 લાખ, ફર્નિચર 40000, સ્ટોક 26000, દેવાદારો 24000. બધી જ વસ્તુઓ મિલકતો જેટલી છે એને બેઠી આપણે મિલકત લેણામાં દર્શાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મકાન આપણે લઈએ 2 લાખ અને ફર્નિચર 40000. ચાલો અહીંયા મકાન અને ફર્નિચરને લઈએ તો મિલકત લેણાની અંદર મકાન 2,40,000, ફર્નિચર 40,000. ચેક કરી લઈએ એકવાર રકમ. તો કે ભાઈ મકાન 2 લાખ ને ફર્નિચર 40,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મકાન 2,40,000 લખી નાખી. અહીંયા જરાક આપણે ફરીથી રકમ ચેક કરવાનું ભૂલાઈ ન જાય, ખાસ જોવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 લાખ રૂપિયા મકાન લઈ લઈએ અને 40,000 રૂપિયા ફર્નિચર. ચાલો ત્યાર પછી આપણી પાસે એની સિવાયની મિલકતો કઈ? તો કે સ્ટોક 26,000 અને દેવાદારો 24,000. સ્ટોક 26,000 અને દેવાદારો 24,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું આપેલું છે? તો કે રોકડ કેટલા રૂપિયા? 80,000. રોકડ ક્યાં લખવાની છે? રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. તો કે રોકડ ઓબ્લિક બેંક ખાતું એની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવાનું. કેટલા રૂપિયા હતી? તો કે 80,000 રૂપિયા. ફરીવાર એકવાર ચેક કરી લેવાનું. રોકડ 80,000. ચાલો તો રોકડના ખાનામાં લખી દઈએ 80,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પાકું સરવૈયાની જે કાંઈ અસરો હતી એ પૂર્ણ થઈ. હવે આપણે હવાલાની વિગતો ઉપર જઈએ. તો હવાલાની વિગતો ઉપર જઈએ એટલે પહેલો હવાલો નફા નુકસાનનું નવું પ્રમાણ, એ આપણે જરૂરી હતી ત્યાં એનો ઉપયોગ કરી લીધો. પ્રિયા મૂડી તરીકે 50,000 રોકડા લાવશે તો એની બે અસર, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખી દઈએ રોકડ ઓબ્લિક બેંક ખાતે 50,000 રૂપિયા મૂડી તરીકે રકમ લાવે છે પ્રિયા. ચાલો અને બીજી અસર આપણે આપી દઈએ રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું પ્રિયા મૂડી લાવે છે પ્રિયાના મૂડી ખાતે 50,000 રૂપિયા.
ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના હવાલા ઉપર જઈએ. લોન પર વ્યાજ છેલ્લા વર્ષનું ચૂકવવાનું બાકી. લોન પર વ્યાજ આપણે ત્રીજો હવાલો ગણી કાઢ્યો છે. રિયાના અંગત ખર્ચના ચૂકવેલ 8,000 ની નફા નુકસાન ખાતે ઉધારેલ છે તો એની બે અસર, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો બે અસર આપીએ. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાનું રિયાના મૂડી ખાતે. કેમ રિયાના મૂડી ખાતે લખ્યું? તો કે ભાઈ અંગત ખર્ચ ના ચૂકવેલ હતા તેના કેટલા રૂપિયા હતા? તો કે 8,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું ભાઈ પુનઃ મૂલ્યાંકન જમા અથવા રિયાના મૂડી ખાતે. કેના? તો કે ભાઈ અંગત ખર્ચ. રિયાના ખાનામાં કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના હવાલા ઉપર જઈએ. તો આગળના હવાલાની અંદર આપણને કીધું છે પાંચમા હવાલામાં પુનઃગઠન ના ખર્ચ રૂપિયા 12,000 શ્રેયા એ ચૂકવેલ છે તો એની બે અસર આપણે કીધી, પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પુનઃગઠન ખર્ચ કોણે ચૂકવ્યો? શ્રેયાએ. તો શ્રેયાના મૂડી ખાતે કેટલા રૂપિયા? 12,000. અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પુનઃગઠન ખર્ચ શ્રેયાના મૂડી ખાતે. તો શ્રેયાના ખાનામાં આપણે લખી દેવાનો 12,000. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી વાર ચેક કરી લઈએ. પુનઃગઠન ખર્ચના 12,000 શ્રેયાએ ચૂકવેલા તો બે અસર આપણે આપી દીધી. ત્યાર પછી છઠ્ઠા વાલા ઉપર જઈએ. પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 રૂપિયા આંકવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગણતરી દર્શાવી. પાઘડીનું મૂલ્યાંકન 2,70,000. એમાં પ્રિયાના ભાગની પાઘડી આપણે 2,70,000 માંથી 1/9 ભાગે શોધી તો 30,000 રૂપિયા પાઘડી થઈ. એ 30,000 રૂપિયા પાઘડી ભાગીદાર રોકડમાં લાવશે કે નહીં એવું આપણને કશું કીધું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું કે એવું કંઈ ન કીધું હોય ત્યારે ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવતો હોય નહીં. અને જ્યારે ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો ત્યારે આપણે આમ નોંધ બનાવવાની, લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાભ લેનાર ભાગીદાર કોણ ને ત્યાગ કરનાર ભાગીદાર કોણ? તો કે નવો ભાગીદાર હોય એ લાભ લેનાર હોય અને જૂનો ભાગીદાર હોય એ ત્યાગ કરનાર હોય. આપણે જ્યારે ભણ્યા હોય ત્યારે આપણને કીધું હોય નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. પણ કૌંસમાં બાજુ આપણે પ્રમાણ લખવું હોય લાભ અને ત્યાગનું પ્રમાણ. તો ભાઈ નવો ભાગીદાર જે છે એ લાભ તો મેળવતો જ હોય તો એને પાઘડી પેટે 30,000 રૂપિયા લાવવા પડે. તો ભાઈ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચવાનું હોય તો ત્યાગના પ્રમાણની જરૂર પડે. એ માટે આપણે શોધ્યો ત્યાગ. ત્યાગ શોધ્યો એટલે જૂનો ભાગ ને નવો ભાગ આપણને દાખલામાં આપેલો હતો એટલે આપણે ત્યાગ મેળવવા માટે સૂત્ર લીધું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો આપણે શ્રેયા અને રિયાનો ત્યાગ મેળવવા ગયા તો આપણને ખબર પડી કે ભાઈ રિયા નામનો જે ભાગીદાર છે એ ભાગીદારને શું થયો? લાભ થયો. તો એ લાભ લેનાર ભાગીદાર બને તો વિદ્યાર્થી મિત્રો એ નવા ભાગીદારની સમાન ગણાઈ જાય. એટલે તેને મળેલા લાભના ભાગની પાઘડી લાવવી પડે. તો લાભના ભાગની પાઘડી આપણે રિયાના લાભના ભાગની પાઘડી શોધી તો 2,70,000 માં 2/9 ભાગે લાભ મેળવ્યો તો એને 60,000 રૂપિયા પાઘડી પેટે લાવવાના થયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે લાભ લેનાર બે વ્યક્તિઓ થઈ ગયા, એક પ્રિયા અને રિયા. એટલે
આપણે એની આમ નોંધ લખી કે રિયાના મૂડી ખાતે ઉધાર, પ્રિયાના મૂડી ખાતે ઉધાર, તે શ્રેયાના મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો જે આમ નોંધ લખી છે એ આમ નોંધને આપણે ભાગીદારના મૂડી ખાતામાં દર્શાવવા જઈએ તો ભાઈ બંને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું શ્રેયાના મૂડી ખાતે. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શ્રેયાના મૂડી ખાતે. રકમ આપણે લખવાની શ્રેયાના ખાનામાં નહીં, રિયા અને પ્રિયાના ખાનામાં લખીએ. તો રિયા એ 60,000 રૂપિયા પાઘડી પેટે લાવવા પડે અને પ્રિયા એ 30,000 રૂપિયા પાઘડી પેટે લાવવા પડે. વિદ્યાર્થી મિત્રો એની બીજી અસર આપણે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આપવા જવાય તો આપણે ત્યાં લખવું પડે રિયાના મૂડી ખાતે અને પ્રિયાના મૂડી ખાતે, પણ રકમ ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતામાં લખાય તો ત્યાગ કરનાર ભાગીદાર કોણ છે? શ્રેયા ત્યાગ કરનાર ભાગીદાર છે તો શ્રેયાના ખાનામાં 60,000 અને 30,000 રૂપિયા લખાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો આગળના હવાલાની અંદર આપણને કીધું છે પ્રિયાની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી રિયા અને શ્રેયા મૂડી નવી પેઢીમાં નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. રિયા અને શ્રેયાની મૂડી આપણે નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક જોઈ લેજો કે આપણે ગણતરી દર્શાવી છે કે પ્રિયાની મૂડીને પાયાની મૂડી તરીકે રાખતા નવી પેઢીની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં જો આપણે કરીએ તો નવા નફા નુકસાનનું પ્રમાણ આપણી પાસે 3:5:1 નું છે. તો પ્રિયા જે છે એ પ્રિયાની મૂડીને પાયાની મૂડી રાખી તો એની મૂડી 50,000 રૂપિયા છે. તો શ્રેયા અને રિયાની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખવા જઈએ તો કેટલી થાય? તો કે ભાઈ આ પ્રિયાનો 1/50,000 રૂપિયા, તો રિયાની 5 કેટલી? તો કે 5 × 50,000 કરો એટલે 2,50,000 અને 50,000 × 3 કરો એટલે 1,50,000 રૂપિયા આપણને નવી મૂડી મળે. તો નવી મૂડી 1,50,000, 2,50,000 અને 50,000 રૂપિયા આપણને પહેલેથી આપી દીધેલી છે. દર વખતે આપણે એવું કરીએ કે ખાતું બંધ કરી અને મૂડી મેળવીએ, પણ અહીંયા મૂડી આપણને ઓલરેડી આપી દીધી છે તો મૂડી આપણે લખી દઈએ 1,50,000 શ્રેયાની મૂડી, નવી મૂડી આપી 2,50,000 અને પ્રિયાની મૂડી 50,000. તો ભાઈ મૂડી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખી તો એને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર ઉધાર બાજુ પર લખવા જાવી પડે, કેમ કે અહીંયાથી આપણે મૂડી પાકા સરવૈયામાં લઈ જઈએ, બાકી આગળ લઈ ગયા એટલે નવી પેઢીની મૂડી થઈ. તો શ્રેયાની મૂડી 1,50,000, 2,50,000 અને 50,000. તો વિદ્યાર્થી મિત્રો હવે જે કાંઈ પણ ખાતું બંધ કરતા રકમ મળશે એ રકમ આપણે ચાલુ ખાતે લઈ જવાની થશે, કેમ કે આપણને હવાલાની અંદર કીધું છે કે નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. જરૂરી ખાતા તૈયાર કરો અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે ખાતા બંધ કરવાનો સમય થઈ ગયો છે. તો ખાતા બંધ કરીએ તો પહેલા ખાતું બંધ કરીએ પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશું તો ઉધાર અને જમા બાજુ જોઈએ કોનો સરવાળો વધારે જોવા મળે. પુનઃમૂલ્યાંકન ખાતાનો ઉધાર બાજુ એટલે અહીંયા ટોટલ આવશે આપણો 1,00,000 સોરી વિદ્યાર્થી મિત્રો 5,000 + 12,000, 12 ને 5 17,000 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો એ 17,000 રૂપિયાના ટોટલને આપણે લઈ જવાનો થશે ક્યાં? જમા બાજુ પર. 17,000ના ટોટલને આપણે લઈ આવીએ 17,000 ઉપરના 8,000 રૂપિયા માઇનસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 17,000 માંથી 8,000 રૂપિયા બાદ થાય તો આપણા વધે 9,000 રૂપિયા.
9,000 રૂપિયા જેને કહેવામાં આવશે ખોટ. ખોટ જે છે એ ભાગીદારો વચ્ચે વહેંચાય. તો ભાગીદારો આપણી પાસે કોણ કોણ છે? તો કે શ્રેયા અને રિયા બે ભાગીદારો છે. એ બંને ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચીએ તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ અહીંયા આપણને જોવા મળે છે 2:1. તો કે 9,000 ગુણ્યા 2/3. તો આપણો આવ્યો નફો ખોટ 6,000 અને 3,000. તો આ 6,000 ને 3,000 જે ખોટ આવી એને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર મૂકીએ. પુનઃ મૂલ્યાંકન ખોટ. પુનઃ મૂલ્યાંકન ખાતેથી આપણે ખોટ લઈ આવ્યા. કેટલી લઈ આવ્યા? તો કે ભાઈ 6,000 અને 3,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો ખાતા બંધ કરો ત્યારે ખાતાની અંદર ખાસ કાળજી રાખવાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાતા બંધ કરીએ ભાગીદારના મૂડી ખાતા. ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ એટલે પહેલા આપણે શ્રેયાનું ખાતું બંધ કરીએ. તો ભાઈ શ્રેયાનું ખાતું બંધ કરીએ તો શ્રેયાનો કઈ બાજુનો સરવાળો વધારે જોવા મળે? તો કે ઉધાર સાઈડનો સરવાળો વધારે. તો કે 1,30,000 પ્લસ 14,000 પ્લસ 12,000 પ્લસ 60,000 પ્લસ 30,000. વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે તમારે પણ ખાતા બંધ કરવાના છે. 2,46,000. તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ 2,46,000 રૂપિયા લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરીએ તો 20,000 માઇનસ 6,000 માઇનસ 1,50,000 માઇનસ કરો એટલે જવાબ આપણો આવ્યો 70,000. તો વિદ્યાર્થી મિત્રો આ 70,000 રૂપિયા જે આપણને મળ્યા એને આપણે ચાલુ ખાતે નાખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ વધીએ કે ભાઈ ચાલુ ખાતા આપણે અહીંયા બનાવવાના નથી, પરંતુ પાકા સરવૈયામાં આપણે ચાલુ ખાતે લઈ જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લઈ જવાય. ચાલુ ખાતા તરીકે દર્શાવવાનું શ્રેયા કેટલા રૂપિયા? તો કે 70,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો એની અંદર ભાગીદારના મૂડી ખાતા બંધ કરતા આ બાજુ 1,20,000 અને 7,000 પણ આ બાજુ 2,50,000 રૂપિયા જોવા મળે. વધારે સરવાળો થશે તો કે 10,000 પ્લસ 8,000 પ્લસ 60,000 પ્લસ 3,000 પ્લસ 2,50,000 ટોટલ કરીએ એટલે 3,31,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો થોડોક જગ્યાનો અભાવ પડ્યો છે તો તમે પણ થોડુંક સમજી અને વિડીયો ઉપર ફોકસ કરજો. દાખલાના જવાબ ઉપર ફોકસ કરવાનો છે, જગ્યા ઉપર નહીં. માઇનસ 2,20,000 માઇનસ 7,000 કરીએ તો 1,20,000 અને 7,000 માઇનસ કરતા 2,04,000 રૂપિયા. તો કે 2,04,000 રૂપિયા જે આવ્યા એ અહીંયા ચાલુ ખાતે નાખવાના થાય. 2,04,000 જે રકમ વધી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતાની અંદર આપણે નાખીશું. તો આ જે ચાલુ ખાતા વધ્યા એ ચાલુ ખાતા આપણે લઈ જવાના થશે. ક્યાં? તો કે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. તો અહીંયા આપણે લખીએ ચાલુ ખાતા. ચાલુ ખાતા કોના વિદ્યાર્થી મિત્રો મળ્યા આપણને? રિયાના. રિયાના કેટલા મળ્યા? તો કે 2,04,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો અહીંયા ભાગીદારના મૂડી ખાતાની અંદર પ્રિયાનું ખાતું બંધ કરીએ એટલે અહીંયા આવ્યા 80,000 રૂપિયા. આ બાજુ 80,000 રૂપિયા દર્શાવીએ. ઉપરની રકમ માઇનસ કરીએ તો 30,000 રૂપિયા. 80,000 માંથી 50,000 જાય તો 30,000 રૂપિયા વધે. એમાં કેલ્સની જરૂર પડશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો એ પણ ચાલુ ખાતે લઈ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આપણે લખવાના પ્રિયા. પ્રિયાના ચાલુ ખાતે 30,000 રૂપિયા લઈ આવીએ. વિદ્યાર્થી મિત્રો ભાગીદારના મૂડી ખાતા બંધ થઈ ગયા પછી
આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરવા માટે જઈએ તો રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરીએ તો 80,000 પ્લસ 50,000 તો કે 1,30,000 રૂપિયા. કોઈક વાર કેલ્સી વગર પણ ટોટલ મારવું. અહીંયા 1,30,000 રૂપિયા લઈ લઈએ તો 1,30,000 રૂપિયાને ઉપર લઈ જઈએ. 1,30,000 રૂપિયા કોઈ રકમ નથી, રકમ હોત તો બાદ કરત, પણ રકમ નથી એટલે બેઠી રકમ મૂકી દઈએ અને એને લખીએ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવતા રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરતા જે રકમ મળી છે એ રકમને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે લખાશે. રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરતા 1,30,000 રૂપિયા વિદ્યાર્થી મિત્રો આપણને મળેલા છે. હવે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો આપણો સરખો હોવો જોઈએ તો આપણા દાખલાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી એવું સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મૂડીનું ટોટલ મારીને 12 લઈ આવ્યા નથી તો પહેલા 12 લઈ લઈએ. 1,50,000 પ્લસ 2,50,000 પ્લસ 50,000 કરીએ તો 4,50,000 રૂપિયા થયા. 4,50,000 પ્લસ કરીએ 10,000 પ્લસ કરીએ 12,000 પ્લસ કરીએ 55,000 પ્લસ કરીએ 57,000 ને પ્લસ કરીએ 70,000 તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે 6,54,000 રૂપિયા. ત્યાર પછી આપણે મિલકત લેણા બાજુનો ટોટલ આપીએ તો એની અંદર 2 લાખ પ્લસ 40,000 પ્લસ 26,000 પ્લસ 24,000 પ્લસ 1,30,000 પ્લસ 2,04,000 પ્લસ 30,000 તો વિદ્યાર્થી મિત્રો 6,54,000 રૂપિયા મિલકત લેણા બાજુનો પણ સરવાળો આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો બે બાજુ સેમ સંગ થઈ ગયું છે. તો આપણો પ્રવેશનો દાખલાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ વગર થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રવેશના દાખલાની અંદર તમને સરળ સમજૂતી થઈ હશે. આગળ વધીએ. આપણે દાખલા નંબર જોઈએ 43. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 43માં પ્રશ્નની અંદર સિનિવા અને નિકુલ એક પેઢીના 2:1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2023 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. 31/3/2023 ના રોજનું પાકું સરવૈયું આપણને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂડી આપણને આપી છે. મૂડી લખાશે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. નફા નુકસાન ખાતું વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતું આપણને આપેલું છે. નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય તો આપણે એને ટીક કરી દઈશું. સામાન્ય અનામતને પણ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. ત્યાર પછી લેણદારો જે વિદ્યાર્થી મિત્રો છે એને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખી દેવાય. ઘાલખાદ અનામત જે છે એ ઘાલખાદ અનામતને આપણે દેવાદારોમાંથી બાદ કરવાની થાય તો અત્યારે આપણે એને એમનેમ રવા દઈએ. ત્યાર પછી જૂની પાઘડી છે એ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે ભાઈ પાકા સરવૈયામાં આપેલી પાઘડી ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચણી થાય. યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લખીને આપવા પાછળનું કારણ એક જ છે કે પાકા સરવૈયાની વિગતો વિદ્યાર્થી મિત્રો આપણે આરામથી આપણા જે બનાવેલા કોષ્ટકો છે એની અંદર આપણે મૂકી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો જમીન મકાન યંત્રો સ્ટોક દેવાદાર લેણી હુંડી આ જે મિલકતો છે આ મિલકતોને આપણે મિલકત લેણા બાજુ જેવી રીતે છે તેવી જ રીતે મૂકી દેવાની રહેશે.
એની ઉપર હવાલા હોય તો માઇનસ પ્લસ કરવાનું થાય. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકડ લખા હે રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. રોકડ ખાતાની ઉધાર બાજુ પર આપણે દર્શાવવાની થાય તો વિદ્યાર્થી મિત્રો એને પણ યાદ રાખવી આપણે. ચાલો ત્યાર પછી ઉપરની તારીખે તેઓએ રીકી નામના એક નવા ભાગીદારને પ્રવેશ આપ્યો. અન્ય બાબતો નીચે મુજબ નક્કી કરવામાં આવી છે. તો દેવાદારો પર ઘાલખાદ અનામત 5000 રાખવી. વિદ્યાર્થી મિત્રો પહેલો હવાલો દેવાદાર ઉપર લાગુ પડી ગયો. ચાલો ત્યાર પછી પાઘડીનું મૂલ્યાંકન 36,000 રૂપિયા કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન આપ્યું હોય એટલે વિદ્યાર્થી મિત્રો ગણતરી તરત જ મગજની અંદર આવવી જોઈએ. તો અહીંયા આપણને એવું કંઈ કીધું નથી કે ભાઈ પાઘડીના મૂલ્યાંકનની જે કાંઈ રકમ છે એ રકમ ભાગીદાર રીકી રોકડમાં લાવશે કે નહીં લાવે. તો વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન આપેલું હોય એટલે આપણે પાઘડીના મૂલ્યાંકનની ગણતરી કરવાની થાય. પાઘડીનું મૂલ્યાંકન 36,000 રૂપિયા કરવામાં આવેલું છે. તો ભાઈ નવા ભાગીદાર એટલે કે રીકીના ભાગની પાઘડી આપણે શોધવાની થશે. તો ભાઈ રીકીના ભાગની પાઘડી કેટલી થશે તો કે 36,000 ગુણ્યા રીકીનો ભાગ કેટલો છે એ આપણને હજુ સુધી ખબર પડી નથી. તો પહેલા તો આપણે રીકીનો ભાગ જોઈ લઈએ. તો 36,000 રૂપિયા પાઘડીમાંથી એને કેટલી પાઘડી લાવવી એ આપણને ખબર પડી જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઘડીનું મૂલ્યાંકન આગળ દાખલો વાંચીએ આવશે કંઈક રસ્તામાં હશે. જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. જમીન મકાન ઉપર ટીક કરી દઈએ. હવાલા નંબર 3 અહીંયા 10% વધારો કરવાનો થશે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા યંત્રની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% કેવી છે વધુ. તો કે ભાઈ ધારો કે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરી દર્શાવીએ. ધારો કે બજાર કિંમત 100 રૂપિયા પ્લસ 25% વધુ. વિદ્યાર્થી મિત્રો અહીંયા 25% વધુ 25% વધુ એટલે 25 રૂપિયા એટલે આવ્યા 125 રૂપિયા ચોપડે કિંમત. તો ચોપડે કિંમત આપણને યંત્રો જોવા મળે છે 50,000 રૂપિયા. તો ભાઈ 125 રૂપિયા ચોપડે કિંમતે 50,000 તો 100 રૂપિયા બજાર કિંમતે કેટલા હોવા જોઈએ તો કે 50,000 ગુણ્યા 100 ભાગ્યા 125 બરાબર વિદ્યાર્થી મિત્રો 50,000 ગુણ્યા 100 ભાગ્યા 125 તો વિદ્યાર્થી મિત્રો એવા 40,000. તો ભાઈ યંત્રની બજાર કિંમત 40,000 રૂપિયા થઈ. તો વિદ્યાર્થી મિત્રો યંત્રો ઉપર હવાલો લાગ્યો. હવાલા નંબર 4 યંત્રની કિંમતમાં શું થયો ઘટાડો. અહીંયા શું થયો વધારો. ચાલો આગળ વાત કરીએ. સ્ટોકની કિંમતમાં 10% ઘટાડવી. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. સ્ટોક ઉપર ટીક કરી દઈએ. હવાલા નંબર 5. તો સ્ટોકની કિંમતમાં ઘટાડો એટલે વાત કરશું. ત્યાર પછી રીકી નવી પેઢીની ચોખ્ખી મિલકત ની 50%. ચોખ્ખી મિલકત એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેવાય કુલ મૂડી. ચોખ્ખી મિલકત એટલે શું કહેવાય કુલ મૂડી. તો ભાઈ કુલ મૂડીના 50% રકમ મૂડી તરીકે પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું રસ્તામાં હશે ત્યાં પાઘડીનું મૂલ્યાંકન. તો અહીંયા 50% મૂડી તરીકે લાવશે અને પાઘડી કેમાં લાવશે રોકડમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો બે કામ થઈ ગયા.
ચોખ્ખી મિલકત એટલે કે આપણે શોધવી પડશે 50% મૂડી. તો કે મૂડી તો આપણે છેલ્લે મૂડી ખાતું બંધ કરીએ પછી જ આપણને મૂડી મળે. તો અહીંયા નવી પેઢીની ચોખ્ખી મિલકત એટલે નવી પેઢીની કુલ મૂડી એની 50% રકમ કોણ લાવશે? રીકી. તો મૂડી તો છેલ્લે મેળવવાની વાત છે, પરંતુ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે તો પાઘડીનું મૂલ્યાંકન. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને પાઘડીની ગણતરી કરાવી તો ભાઈ 36,000 માંથી હવે રીકી જેટલી પણ પાઘડી લાવશે ને એ રોકડમાં લાવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ કે સિનીવા તેના નફાના ભાગના 1/3 ભાગ અને નકુલ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ રીકીને આપશે. વિદ્યાર્થી મિત્રો જોજો, નફાના ભાગના 1/3 અને નફાના ભાગમાંથી ભાગના એટલે તરફેણનો હિસ્સો. વિદ્યાર્થી મિત્રો ભાગમાંથી એટલે ત્યાગ. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરી લેવા જેવી વસ્તુ છે, ભાગનો તરફેણનો હિસ્સો, ભાગમાંથી ત્યાગ. ચાલો, તો અહીંયા તો બહુ અઘરું કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. કશો વાંધો નહીં, આપણે એને સહેલું બનાવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે થોડીક ગણતરીની અંદર આવી જઈએ. તો અહીંયા આપણે પહેલા લઈ લઈએ કે ભાઈ કેટલા ભાગીદારો? તો કે આપણી પાસે ભાગીદારો છે ટોટલ 3. એક નવો જો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એક સિનીવા. વિદ્યાર્થી મિત્રો નામ ખાલી તમે જોઈજો, જેમ. બીજું કોણ છે? તો કે ભાઈ હજી એક ભાગીદાર છે આપણી પાસે, એ પણ અઘરો છે, નકુલ. ચાલો, તો કે નકુલ, તો કે ભાઈ જૂનો ભાગ. ત્યાર પછી એકનો આપ્યો તરફેણનો હિસ્સો, એકનો આપ્યો ત્યાગ. ચાલો, તરફેણનો હિસ્સો આપ્યો 1/3, નકુલે આપ્યો 1/3 ત્યાગ કર્યો. ચાલો, જૂનો ભાગ છે 2/1 લગભગ સમથિંગ તો આપણે જોઈ લઈએ સમથિંગ. ચાલો આવી જાય 1/2 છે વિદ્યાર્થી મિત્રો, 1/2 છે, 2/1 નહીં. ચાલો, તો અહીંયા આપણે ચેક કરી અને 1/2 કરી કાઢીએ. 1/2 બરાબર 3. ફાઇનલાઇઝેશન કરી નાખ્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સિનીવા ક્યાં છે? સિનીવા ક્યાં છે? તો કે ભાઈ અહીંયા રહે સિનીવા. તેના નફાના 1/3 ભાગ, જ્યારે નકુલ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ. 1/3. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક આપે તરફેણનો હિસ્સો અને એક આપે ત્યાગ. તો ભાઈ તરફેણના હિસ્સા ઉપરથી ત્યાગ શોધાય. ત્યાગ મેળવવા માટે સૂત્ર બનાવવું પડે, જૂનો ભાગ ગુણ્યા તરફેણનો હિસ્સો. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે 5મું ચેપ્ટર ભણ્યા હોઈએ ત્યારે આવું કંઈક આવેલું હશે. તો ત્યાગ બરાબર પહેલા આપણે કોનો મેળવવાનો છે? તો કે ત્યાગ મેળવવાનો છે સિનીવાનો. તો સિનીવાનો ત્યાગ મેળવવા માટે જૂનો ભાગ 1/3 ગુણ્યા તરફેણનો હિસ્સો. 1/3 જૂનો ભાગ અને તરફેણનો હિસ્સો પણ 1/3. તો વિદ્યાર્થી મિત્રો છેદમાં આવી ગયા 9. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ સરખા નથી કરવાના, ગુણાકારની નિશાની છે એટલે સીધો જ ગુણાકાર થશે. 1 ગુણ્યા 1 3 3 9 એટલે આપણો ભાગ આવી ગયો 1/9. તો ત્યાગ આવી ગયો 1/9. ચાલો વિદ્યાર્થી મિત્રો બંનેનો ત્યાગ આવી ગયો. ત્યાગ ઉપરથી શું મળી જાય? ત્યાગનું પ્રમાણ.
ત્યાગનું પ્રમાણ મેળવવા માટે બંનેના ત્યાગનો છેદ શું કરવો પડે? સરખો. તો સરખો કરવા માટે આને 1 વડે અને આને 3 વડે, તો 1 એકા 1 અને 3 એકા 3, તો ત્યાગનું પ્રમાણ આવ્યું 1/3 બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ત્યાગનું પ્રમાણ મળી ગયું, પણ હજુ આપણને નવા ભાગીદારનો આપણે શું જોઈએ છે? તો કે નવા ભાગીદારનો ભાગ જોઈએ પાઘડી મેળવવા માટે. તો નવા ભાગીદારનો ભાગ મેળવવા માટે શું કરવાનું? તો કે નવો ભાગીદાર કોણ છે? નવો ભાગીદાર રીકી છે. તો નવા ભાગીદારનો ભાગ મેળવવા માટે ભાઈ આપણે રીકી નો ભાગ જોઈએ છે. રીટકીનો ભાગ મેળવવા માટે શું કરવાનું? તો કે જૂના ભાગીદારોનો ત્યાગનો સરવાળો, એટલે કે સિનિવા નો ત્યાગ પ્લસ કોણ છે? નકુલ નો ત્યાગ. તો કે ભાઈ સિનિવાનો ત્યાગ કેટલો? તો કે 1/9 પ્લસ 1/3 બરાબર છેદ સરખો કરવો પડશે. છેદમાં આવશે 9 1 વડે અને 3 વડે, 1 એકા 1 3 એકા 3 પ્લસની નિશાની બરાબર 4/9. તો રીકીનો ભાગ છે 4/9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 36,000 ના 4/9 લઈએ તો 36,000 માંથી પાઘડી અને લાવવાની થશે ગુણ્યા 4/9 16,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો 16,000 રૂપિયા પાઘડી લાવવાની થાય. તો પાઘડી ભાગીદાર કેમાં લાવે છે? ભાગીદાર પાઘડી લાવે છે આપણને કીધું છે કે ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો એની આમ નોંધ થાય રોકડ / બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. 16,000 રૂપિયા અને 16,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો રોકડમાં લાવેલ પાઘડી ભાગીદારો વચ્ચે તેના ત્યાગના પ્રમાણમાં વહેંચાઈ જાય. તો અહીંયા બીજી આમ નોંધ થશે આપણી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે કોણ ભાગીદાર છે? તો કે ભાગીદાર આપણી પાસે 2 છે. એક તો સિનિવા ના મૂડી ખાતે, કેમ કે બંને ભાગીદારોએ શું કર્યો છે? ત્યાગ. તે કોની ખાતે? તો કે ભાઈ ઓલો હજી એક ભાગીદાર કોણ હતો? તો કે નકુલ નામનો ભાગીદાર હતો. વિદ્યાર્થી મિત્રો જરાક સજાગ અવસ્થામાં રહેજો. ચાલો 16,000 ને આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરીએ તો ત્યાગનું પ્રમાણ કેટલું? તો કે 1/3. 1/3 ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો વિદ્યાર્થી મિત્રો 16,000 ગુણ્યા 1/4 બરાબર 4,000. 16,000 માંથી 4,000 ગયા એટલે 12,000. તો એ માઇનસ કરી નાખવાના હો વિદ્યાર્થી મિત્રો. ચાલો 12,000. ઓકે, મજાક. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લગભગ ઓલમોસ્ટ આપણી બધી જ ગણતરીઓ પૂર્ણ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈશું 4 ખાનાઓની અંદર અસરો આપવા માટે, પણ એ પહેલા 4 ખાનાની વિગત તો આપણે પૂર્ણ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, એની એક બાજુ આવશે ઉધાર અને બીજી બાજુ આવશે જમા. ભાગીદારના મૂડી ખાતામાં એક બાજુ આવશે ઉધાર અને બીજી બાજુ આવશે જમા. એની અંદર ભાગીદારો એક આવશે સિનિવા, એક આવશે નકુલ ને એક આવશે રીકી. સિનિવા, નકુલ ને રીકી. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકડ / બેંક ખાતું, એની પણ બે બાજુ આવશે. એક આવશે ઉધાર બાજુ અને એક આવશે જમા બાજુ. પાકા સરવૈયાની મૂડી દેવા અને પાકા સરવૈયાની મિલકત લેણા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીંયા જઈએ અસરો આપવા માટે. તો અસરોની અંદર પહેલી આવી મૂડી
મૂડી દેવાથી શરૂ કરીએ તો મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા તરીકે મૂડી આપણે લખીએ તો મૂડી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલી છે તો કે 1 લાખ અને 1,50,000. તો અહીંયા લખીએ શનિવારની 1 લાખ અને 1,50,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણી પાસે નફા નુકસાન ખાતું અને સામાન્ય અનામત બંનેને વહેંચણી કરવાની છે. તો નફા નુકસાન ખાતું ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, નફા નુકસાન ખાતું મૂડી દેવામાં આપેલું નફા નુકસાન ખાતું ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને મિલકત લેણામાં આપેલું નફા નુકસાન ખાતું ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, કેમ કે એની ઉધાર બાકી હોય, આ જમા બાકી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા નફા નુકસાન ખાતું અને સામાન્ય અનામત બંનેની વહેંચણી કરવાની છે. તો નફા નુકસાન ખાતું અને સામાન્ય અનામતની બંનેની વહેંચણી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આપણે કરીએ, પરંતુ એની રકમ આપણે જોવી પડશે. નફા નુકસાન ખાતાની 9,000 અને સામાન્ય અનામતની 15,000. 1:2 ના પ્રમાણમાં 9,000 ને 1:2 ના પ્રમાણમાં વહેંચો એટલે 9,000 વિદ્યાર્થી મિત્રો 9,000 ગુણ્યા 1/3 બરાબર 3,000 અને 9,000 માંથી 3,000 જાય એટલે 6,000. સામાન્ય અનામત ભાઈ 15,000 રૂપિયા, 15,000 ગુણ્યા 1/3 તો કે 5,000 અને 10,000. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા લેણદારો લખા હે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, અહીંયા આપણે લખશું મૂડી આવશે કોની તો કે ભાઈ મૂડી આવશે સિનિવા, નકુલ અને રિકી, ત્રણેય ભાગીદારની મૂડી આવી જશે. અને પછી આપણે લખશું લેણદારો કેટલા છે આપણી પાસે તો કે ભાઈ લેણદારો આપણી પાસે છે 25,000. એની ઉપર કોઈ હવાલો છે નહીં, તો લેણદારો અહીંયા લખીએ 25,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા ગાલખાત અનામતોને આપણે દેવાદારોમાંથી શું કરશું, દેવાદારોમાંથી બાદ કરીશું. ચાલો દેવાદારોમાંથી બાદ કરશું. દેવાદારો આવશે ત્યારે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય જાય. જૂની પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, પાઘડી ખાતે બાતે ને ખાતે. ચાલો જૂની પાઘડી છે 27,000 ને વહેંચી દઈએ. 27,000 ગુણ્યા 1/3 જૂના પ્રમાણમાં 9,000 અને 18,000. જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે. હાલો ત્યાર પછી આગળ વાત કરીએ. જમીન મકાન ઉપર હવાલો નંબર 3 છે તો કે જમીન મકાનની કિંમતમાં 10% વધારો. જમીન મકાન છે 1,50,000. જમીન મકાન લખાય મિલકત લેણામાં જમીન મકાન 1,50,000 રૂપિયા પ્લસ એમાં વધારો 10% એટલે 15,000. એટલે ટોટલ રકમ આવી 1,65,000. વિદ્યાર્થી મિત્રો આ વધારાની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, જમીન મકાન 15,000. હાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણને આપેલું છે યંત્રો. હવાલા નંબર 4 યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. તો ભાઈ બજાર કિંમત આપણે 40,000 શોધી, યંત્રની ચોપડે કિંમત 25% વધુ તો 50,000 છે. તો ભાઈ 50,000 છે એની 40,000 બજારમાં અત્યારે કિંમત આવવાની છે, તો 10,000 રૂપિયાનો ઘટાડો થવાનો છે. તો યંત્ર લખવાના મિલકત લેણામાં યંત્રો 50,000 ને એની કિંમત થઈ ગઈ 40,000. એટલે ઘટાડો થયો કેટલાનો તો કે ભાઈ 10,000 નો.
એટલે ટોટલ મારીએ એટલે કેટલા આવ્યા 40,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘટાડાની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. યંત્રો કેટલા? તો કે 40,000 ની 10,000 નો ઘટાડો થયો ને વિદ્યાર્થી મિત્રો. જેટલો ઘટાડો થાય એટલો જ ઘટાડો લખાય. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ઉપર ભૂલ નહીં કરતા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે સ્ટોક આપણને આપેલો છે 20,000 રૂપિયા. સ્ટોક ઉપર હવાલો આપ્યો, સ્ટોકની કિંમતમાં 10% નો ઘટાડો થયો. તો અહીંયા સ્ટોક લખીએ મિલકત લેણામાં. સ્ટોક 20,000 રૂપિયા, એમાં 10% નો ઘટાડો થયો, માઇનસ ઘટાડો 10% નો કરીએ એટલે 2,000, માઇનસ કરતા રકમ આવી 18,000. ઘટાડાની બીજી અસર આપણે આપીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક 2,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ દેવાદારો આપણને આપ્યા 30,000, પણ એની ઉપર હવાલા નંબર 1 છે. દેવાદારો પર ઘાલખાત અનામત 5,000 રૂપિયા રાખવાનું છે. ઘાલખાત અનામત આપણી પાસે 8,000 છે, એનું 5,000 કરી દેવાનું છે. તો 3,000 રૂપિયાનો આપણને ફાયદો થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જઈશું મિલકત લેણામાં. દેવાદારો કેટલા રૂપિયા? તો કે ભાઈ 30,000 રૂપિયા, એમાં માઇનસ ઘાલખાદ અનામત 5,000 રૂપિયા. આપણી પાસે હતું કેટલા રૂપિયા? તો કે આપણી પાસે હતું 8,000, પણ આપણે રાખ્યું કેટલું હવે? તો કે 5,000. તો વિદ્યાર્થી મિત્રો આપણું ઘાલખાદ અનામત જે છે એની ઘટાડો થવાની શક્યતા છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર અસર જાય. જો ઘાલખાત અનામતમાં વધારો થાત તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર અસર આવત. તો 3,000 રૂપિયાનો ઘટાડો થયો. 8,000 રૂપિયા ઘાલખાત અનામત હતું, એમાંથી 5,000 રૂપિયા રાખ્યું એટલે 3,000 રૂપિયા આવ્યા. આગળ નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ લેણી હુંડી 10,000 અને રોકડ 20,000. લેણી હુંડી લખી દઈએ આપણે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. લેણી હુંડી 10,000 અને રોકડ 20,000. પણ રોકડ લખા હે વિદ્યાર્થી મિત્રો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે. કેટલા રૂપિયા? 20,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ. રોકડ આવી ગઈ, લેણી હુંડી આવી ગઈ. લેણી હુંડી 10,000, રોકડ 20,000. ઓકે, ચાલો હવાલા ઉપર જઈએ. પહેલો હવાલો તો કે કમ્પ્લીટ ક્લિયર. પાઘડીનું મૂલ્યાંકન બીજો હવાલો તો કે પાઘડીનું મૂલ્યાંકન 36,000 રૂપિયા કર્યું છે. તો એની અસર કઈ આપી નથી ભાઈ. પાઘડીનું મૂલ્યાંકન 36,000 કર્યું, એમાં રીકીના ભાગની પાઘડી શોધી 4/9 ભાગે એટલે આવી 16,000. 16,000 પાઘડી જે છે એ પાઘડી ભાગીદાર કેમાં લાવશે? રોકડમાં લાવશે. એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું થાય રોકડ ઓબ્લિક બેંક નથી, પુનઃમૂલ્યાંકન છે, હમણાં દાબી દેત. ચાલો તો અહીંયા લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે 16,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો પાઘડીનું પ્રીમિયમ જે છે એ ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય. તો ત્યાગના પ્રમાણમાં વહેંચ્યું તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લઈએ તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લેવા હે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો કે પાઘડીનું પ્રીમિયમ કેટલું? તો કે 4,000 અને 12,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે અહીંયા પાઘડી વાળો હવાલો આપણો સોલ્વ થઈ ગયો. જમીન મકાન વાળો હવાલો પણ સોલ્વ, યંત્ર વાળો હવાલો પણ સોલ્વ, સ્ટોક વાળો હવાલો પણ સોલ્વ. ત્યાર પછી રીકીને નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે. મૂડી પેટે રીકીને કેટલી રકમ લાવવાની છે? તો કે નવી પેઢીની ચોખ્ખી મિલકત 50% મૂડી પેટે 50% રકમ મૂડી પેટે. 50% મૂડી પેટે 50% રકમ 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 મૂડી પેટે 50% રકમ
પાઘડીની રકમ રોકડમાં ભાઈ હાલો ઓલ ઓવર ક્લિયર. સાતમા હવાલો પણ આપણે ઉપયોગમાં જ્યાં લેવો છો ત્યાં લેવાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત રહી છે મૂડીની. તો મૂડી આપણે શોધીએ તો એની માટે આપણે ખાતું બંધ કરવું પડશે, પુનઃ મૂલ્યાંકન ખાતું. મૂડી બાકી છે વિદ્યાર્થી મિત્રો, મૂડીને આપણે શોધી બતાવીએ તો અહીંયા 15 + 3 એટલે આવ્યા 18,000. આ બાજુ વિદ્યાર્થી મિત્રો 18,000 રૂપિયા લઈ લઈએ. 18,000 માંથી આપણે 10,000 અને 2,000 રૂપિયા માઇનસ કરીએ એટલે 18,000 માઇનસ 10,000 માઇનસ 2,000. કેમ આમ થાય છે? 18,000 માઇનસ 10,000 માઇનસ 2,000. હા વિદ્યાર્થી મિત્રો 6,000. તો અહીંયા આપણો આવી ગયો નફો. નફો જે છે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ. સિનિવા અને નકુલ, સિનિવા અને નકુલ વચ્ચે વહેંચણી કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કયા પ્રમાણમાં વહેંચણી કરવાની છે? તો કે ભાઈ 1/2 ના પ્રમાણમાં વહેંચણી કરીએ. તો 1/2 ના પ્રમાણમાં વહેંચણી કરતા આપણે 6,000 ગુણ્યા 1/3 એટલે આપણો આવ્યો 2,000 અને 4,000. વિદ્યાર્થી મિત્રો આ નફો છે એ નફો લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતું કૌંસમાં લખશું નફો. તો અહીંયા આવશે 2,000 અને 4,000. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે ખાતું આપણે બંધ કરી દઈએ સિનિવા અને નકુલનું. તો સિનિવા અને નકુલનું ખાતું બંધ કરીએ તો 1 લાખ પ્લસ 3,000 પ્લસ 5,000 પ્લસ 4,000 પ્લસ 2,000. તો કે 1 લાખ પ્લસ 3,000 પ્લસ 5,000 પ્લસ 4,000 પ્લસ 2,000. તો કે 1,14,000. વિદ્યાર્થી મિત્રો 1,14,000. વિદ્યાર્થી મિત્રો બહુ નાના અક્ષર થયા છે એટલે આપણે અહીંયા જરાક ઇરેઝર મારી અને ફરીથી આપણે આંકડો મારવો જોઈએ, પણ નીચે લખીએ આપણે કેમ કે અહીંયા આપણે મૂડી લખવાની છે. તો 1,14,000. વિદ્યાર્થી મિત્રો જગ્યાનો થોડોક અભાવ છે પરંતુ ચાલશે. 1,14,000. તમારે જગ્યાના અભાવ ઉપર નથી ધ્યાન દેવાનું, ફોકસ કરવાનું છે દાખલા ઉપર. તો વિદ્યાર્થી મિત્રો એમાંથી માઇનસ કરી નાખીએ 9,000. તો અહીંયા આવી ગયા 1,05,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા 1,05,000 આવ્યું. નકુલનો આપણે મેળવીએ તો 1,50,000 પ્લસ 6,000 પ્લસ 10,000 પ્લસ 12,000 પ્લસ 4,000. તો વિદ્યાર્થી મિત્રો 1,82,000. ફરીવાર આપણે કરી લઈએ 1,50,000 પ્લસ 6,000 પ્લસ 10,000 પ્લસ 12,000 પ્લસ 4,000. તો 1,82,000. તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ 1,82,000 રૂપિયા લઈ લઈએ માઇનસ 18,000 રૂપિયા કરીએ એટલે 1,64,000. 1,64,000 રૂપિયા જે આવ્યા. તો અહીંયા આપણી સિનિવા અને નકુલની મૂડી થઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક નાનકડી ગણતરી આપણે કરવી જોઈએ. તો કે ચોખ્ખી મિલકત બરાબર કુલ મૂડી ને કુલ મૂડી બરાબર સિનિવા પ્લસ નકુલ પ્લસ રિકી ની મૂડી. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સિનિવા પ્લસ નકુલ બરાબર રિકી થશે. કેમ કે આપણી પાસે મૂડી આપણી સિનિવા અને નકુલની આવી છે તો ભાઈ એ 50% ભાગ થઈ ગયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1,05,000 પ્લસ 1,64,000 બરાબર આરની મૂડી કરશું તો 1,05,000 ની અંદર પ્લસ કરી દઈએ
તો 2,69,000. તો વિદ્યાર્થી મિત્રો 50% અને 50% બંનેનો ભાગ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મૂડી લખીએ 2,69,000 રૂપિયા. કોની મૂડી આવશે? તો કે રીકીની મૂડી આવશે. તો વિદ્યાર્થી મિત્રો રીકીની મૂડી 2,49,000 રૂપિયા રોકડમાં લાવશે. તો અહીંયા રીકીની મૂડી બરાબર 2,69,000 રૂપિયા, જે આપણે રોકડમાં લાવે એટલે એની બે અસર આપવાની થાય. એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો બીજી અસર આપણે આપી દઈએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. રોકડ ઓબ્લિક બેંક ખાતે 2,69,000 રૂપિયા. તો 2,69,000 2,69,000 2,69,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આ મૂડી જે છે એ મૂડીને આપણે લઈ જઈશું ભાગીદારના મૂડી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. તો 1,05,000, 1,64,000 અને 2,69,000. 1,05,000, 1,64,000, 2,69,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ 2,69,000 કરીએ તો 5,38,000 રૂપિયા મૂડી આવી. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરીએ. તો રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરતા 2,69,000 પ્લસ 16,000 પ્લસ 20,000 એટલે આવ્યા 3,05,000. તો અહીંયા 3,05,000 રૂપિયા મૂકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3,05,000 રૂપિયા મૂકીએ. તો બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવીશું રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરતા પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લઈ જવાય રોકડ ઓબ્લિક બેંક ખાતું. તો 3,05,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ મારીએ તો 5,38,000 પ્લસ 25,000 એટલે આવ્યા 5,63,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ લઈએ 1,65,000 પ્લસ 40,000 પ્લસ 18,000 પ્લસ 25,000 પ્લસ 10,000 પ્લસ 3,05,000 રૂપિયા એટલે આવ્યા 5,63,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે દાખલા નંબર 42 જોયો. 43 હવે આપણે જોઈશું આગળ દાખલા નંબર, પરંતુ એ પહેલા અહીંયા ગુજરાતની અંદર એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય અને એકાઉન્ટની અંદર સારા માર્ક્સ મેળવે એ હેતુથી આપણે એક આઈએમપી બેચની રચના કરેલી છે, જેની અંદર પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન, પીડીએફ, ડાઉટ ક્લાસ, વોટ્સએપ સપોર્ટ હર હંમેશ અને પ્રિવ્યુ પેપર જે આગળના વર્ષના પેપર લેવાઈ ગયા છે બોર્ડની અંદર એનું સોલ્યુશન સાથે આપણે આ બેચની અંદર કાર્ય કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર આપ જોડાવાનું ભૂલતા નહીં. તો આપણે આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 43 પૂર્ણ કર્યો. હવે 43માં દાખલા પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું આગળના પ્રશ્નો. તો FE સેક્શન જે છે એના 2 દાખલાઓનો આ વિડીયો રહેશે અને આગળનો સેક્શન આપણે એની અંદર આગળના 3 દાખલાઓ લઈશું એમ કરીને
બે પાર્ટની અંદર ઈ સેક્શન બનશે. વિદ્યાર્થી મિત્રો નવાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને અમારી ચેનલ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસની અંદર આપ જોડાઈ શકો છો અને નામાની કોઈ પણ પ્રકારની અપડેટ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત તરફ લઈ જતા અને બીજા વિડીયોની અંદર આપણે ઈ સેક્શનનો આગળનો પ્રશ્ન 44, 45 અને 46 જોઈશું. તો ત્યાં સુધી આપણે વેટ એન્ડ વોચ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયોને અંત તરફ લઈ જતા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સારામાં સારું બોર્ડનું પરિણામ આવે એવી શુભકામનાઓ સાથે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.